તો રાજકોટમાં માત્ર 1.5 ઇંચ વરસાદ જ વરસ્યો ત્યાં રસ્તા તૂટી ગયા। વિરાણી આઘાટ વોર્ડ 18માં રોડ તૂટી ગયો છે। કોઠારિયા વિસ્તારમાં રસ્તો તૂટતા હાલાકી સર્જાઈ। વિરાણી આઘાટ મેઇન રોડ પર આ મસમોટો ખાડો પડી ગયો। કોઠારિયા વિસ્તારમાં આવેલા અટીકા પાસેના વિસ્તારના રસ્તાની તમે હાલત જુઓ। એક જ વરસાદ થયો છે ને વરસાદની અંદર પહેલેથી તૂટેલો રોડ છે વધારે ભંગાર હાલતની અંદર થઈ ગયો છે। આખા રસ્તાની અંદર મસમોટા ખાડા છે ને વાહન ચાલકો છે એમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એટલું જ નહીં પરંતુ સાંજના સમયે અહીંયા ખાડાની અંદર પાણી ભરેલું હોવાના કારણે વાહન ચાલકોને ભારે હેરાનગતિ થતી હોય છે। વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે આ પ્રકારની મુશ્કેલીના કારણે તેમને અહીંયા રહેવું અને ચલાવવું। શું કહેશો તમે? આ રોડનું કરાવજો, આમાં કેટલાય પડી જાય છે અને લાગી જાય છે। તમે કોઈ આ રોડ ઠીક જ નથી કરાવતા? ધ્યાન જ નથી દેતા સરકાર। શું કરે છે? કોર્પોરેશને કીધું કે પ્રી મોન્સૂન કામગીરી કરી, રસ્તા હરખા કરી નાખ્યા। આમાં ક્યાં દેખાય છે કઈ કર્યું એવું જોવો જોઈએ? તમને વિડીયોમાં બતાવો, આમાં કઈ કર્યું એવું લાગે છે? છેલ્લા 10 થી 12 વર્ષથી આ કોઈ રોડનું કામકાજ નથી થયું। હમણાં મ્યુનિસિપાલિટી દ્વારા સ્ટમ્પ વોટર સિસ્ટમ નાખી અને આ જે છે ને સામેની બાજુ છે ને એક બહુ મોટો ખાડો પડી ગયો છે અને અહીંયા બહુ મોટા 10 ખાડા છે। ટૂંકમાં અહીંયા નુકસાન પણ થતું છે, વાહનને ઘણું નુકસાન થાય છે, માણસો બિચારા પડી જાય છે। અમારે એક વખત તો એક ભાઈનો હાથ ભાંગી ગયો, પડી ગયા હતા, એક્ટિવામાં વડીલ હતા ટૂંકમાં, અને અવારનવાર 15 દિવસની અંદર 2-3 જણા પડી જ જાય છે। ટૂંકમાં રોડનું કામ કરતા જ નથી 10-12 વર્ષથી, અને ફરિયાદો કેટલી કરેલી છે। પાણીનો નિકાલનું આવડ્યા કુંડીને એવું બનાવ્યું પણ હવે આ રોડનું કામ નથી કરતા। અને ના, વરસાદ પહેલા આવું જ હતું। સરકાર પબ્લિકનો ટેક્સ લે છે, વેરો ભરે છે, પાણી વેરો ભરે છે, બધાય પબ્લિક વેરા ભરે છે, તોય છતાં સરકાર કોઈ ધ્યાન આપતી નથી। પબ્લિક મરી જાય, હાથ પગ ભાંગી જાય, ગટરમાં કરી જાય, કોઈ પણ વસ્તુમાં સરકાર આ ધ્યાન આપતી નથી। કોર્પોરેશનનું તંત્ર એક તરફ દાવા કરે છે કે તેમને ચોમાસા પહેલાની તમામ પૂર્વ તૈયારીઓ કરી નાખી છે, ઓકડા સાફ કર્યા છે, રિપેર છે, એ રસ્તાઓ કરી નાખ્યા છે, પરંતુ વાસ્તવિકતા તમે જોઈ શકો છો કે કોઠારિયા વિસ્તાર કે જે વોર્ડ નંબર 18 ની અંદર આવેલો છે, અહીંયા કાગળ ઉપર જ કામ થયેલું જોવા મળી રહ્યું છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।